પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે। મહત્વનું છે કે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં 19 જૂને મતદાન યોજાશે, તો બંને બેઠકો પર 23 જૂને પરિણામ જાહેર થશે। સૌથી મોટા સમાચાર પેટા ચૂંટણીને લઈને કે જ્યાં રાજ્યમાં 2 બેઠકો પર પેટા ચૂંટણીને લઈને આ તારીખો નક્કી કરવામાં આવી છે। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં 19 જૂને હવે મતદાન યોજાશે, તો બંને બેઠકો પર 23 જૂને પરિણામ જાહેર થશે। તો ચૂંટણી પ્રક્રિયા માટે 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત પણ થશે, એટલે કે આવતીકાલથી હવે ઉમેદવારી ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે। ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે। તો ગુજરાતની 2 વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। આ બંને બેઠકો માટે 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે, જ્યારે 23 જૂને મતગણતરી કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયા માટે હવે 26 મેથી એટલે કે આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। રાજ્યમાં આગામી પેટા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા બેઠકની આખરી મતદાર યાદી 5 મે 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી અને હવે કડી વિધાનસભા મતવિસ્તારમાં 376 નવા મતદારોનો પણ વધારો થયો છે, જેમાં પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે અને હવે કડી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાતની 2 વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે આવતીકાલથી ઉમેદવારી ફોર્મ પણ ભરવાની શરૂઆત થશે, શું માહિતી? રાજ્યની અંદર જે 2 વિધાનસભાની પેટા ચૂંટણી પેન્ડિંગ હતી તેની હવે ચૂંટણી માટેની જાહેરાત થઈ છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ગુજરાત સહિત અન્ય 4 રાજ્યોની અંદર પણ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। ગુજરાતની 2 વિધાનસભાની બેઠકો ખાલી હતી, કડી અને વિસાવદર। આ બંને બેઠકો પર આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે છે તે 19 જૂને યોજાશે, એટલે કે આ બંને બેઠક માટે 19 જૂનના રોજ મતદાન યોજાશે, જ્યારે 23 જૂનના રોજ આ બંને બેઠકો માટે પરિણામ જે છે તે જાહેર થશે, એટલે કે મતગણતરી હાથ ધરાશે। લાંબા સમયથી આ બંને બેઠકો પર ક્યારે ચૂંટણી જાહેર થાય છે તેને લઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે હવે આ બંને બેઠકોની પેટા ચૂંટણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરાઈ છે। નિકુંજ, ખાસ કરીને બંને માટે હવે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને 2 બેઠકની પેટા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધન પણ હવે નહીં કરવામાં આવે અને હવે ભાજપની કેવી તૈયારી દેખાઈ રહી છે, કોંગ્રેસની કેવી તૈયારી દેખાઈ રહી છે અને ઉમેદવારને લઈને શું અટકળો સેવવામાં આવી રહી છે? સ્વાભાવિક છે, 26 જૂન એટલે કે આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરાવવાની શરૂઆત થશે, જે 2 જૂન સુધી ચાલશે। છેલ્લો દિવસ જે છે તે ઉમેદવારી ફોર્મ ભરાવવા માટેનો 2 જૂન છે। એનો મતલબ એ છે કે આપે જેનો ઉલ્લેખ કર્યો તેવા ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પાર્ટી માટે ઉમેદવારો જાહેર કરવા માટેનો સમય જે છે તે ખૂબ જ ઓછો છે। સંભવિત રીતે આજ અથવા આવતીકાલ સુધીમાં ઉમેદવારો જાહેર કરવામાં આવે અને જલ્દીથી જલ્દી ઉમેદવારી ફોર્મ ભરાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। મહત્વનું છે કે ત્રણેય પાર્ટી જે છે તે પૈકી આમ આદમી પાર્ટીએ પોતાના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર અગાઉથી જાહેર કરી ચૂક્યા છે, ગોપાલ ઇટાલિયા। ભાજપ અને કોંગ્રેસ હવે બંને પોતાના ઉમેદવારો જાહેર કરશે। પર્ટિક્યુલરલી ભાજપની વાત કરીએ તો પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળતી હોય છે, તો સંભવિત રીતે 1-2 દિવસની અંદર હવે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળશે, જેમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકના ઉમેદવારો જાહેર થશે।
ગઠબંધનની વાત હોય તો શરૂઆતના ફેઝની અંદર એ પ્રકારની શક્યતા લાગી રહી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ બંને બેઠક માટે ગઠબંધન રહેશે અને કોંગ્રેસ માટે કડી બેઠક, જ્યારે આમ આદમી પાર્ટી માટે વિસાવદર બેઠક જે છે તે પર્ટિક્યુલરી ઉમેદવારો ચૂંટણી લડશે. પરંતુ સમય જતા આ ગઠબંધન વિખેરાયું છે. હવે ઇન્ડિવિજ્યુઅલ ત્રણેય પક્ષો જે છે તે આ બેઠકની અંદર ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. અલબત્ત આમ આદમી પાર્ટી હવે વિસાવદર સિવાય કડી બેઠક માટે પોતાના ઉમેદવાર ઉભા રાખે છે કે નહીં તે પણ એક જોવું રહ્યું. પરંતુ જરૂરથી આ બંને બેઠક માટે હવે ગુજરાતની અંદર બે પક્ષો નહીં પરંતુ ત્રિપાખીયો જંગ જોવા મળશે. નિકુંજ, ખાસ કરીને આમ આદમી પાર્ટી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે પહેલેથી જ જાહેર કરી દીધા છે. ત્યારે બીજી તરફ જો વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ આ બંને બેઠક માટે પોતાના ઉમેદવારને મેદાને ઉતારવાની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે જ્યારે એમ કહ્યું ત્યાં સુધી કહી દીધું કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન કર્યું છે. આવી બધી અટકળો વચ્ચે હવે ઉમેદવારને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે અને ચૂંટણીનો કેવો માહોલ સર્જાઈ શકે છે? જરૂરથી ગુજરાતની અંદર જ્યારે પણ ત્રિપાખીયો જંગ થયો છે ત્યારે સ્વાભાવિક છે કે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે. ચાહે લોકસભા ચૂંટણીના પરિણામ હોય કે પછી પાછલી વિધાનસભા ગુજરાતની ચૂંટણી જે છે તેના પરિણામ હોય. અલબત્ત લોકસભાની અંદર સ્વાભાવિક છે ગઠબંધન હતું, પરંતુ તેનો સીધો લાભ જે છે જે ગઠબંધન કરનાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે તેને મળી શક્યો ન હતો. દિલ્હી ઇલેક્શન બાદ એ પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી હતી કે ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જે છે તે લાંબુ ટકે તે પ્રકારની શક્યતા જોવાઈ નથી રહી અને તે બાબત જ જોવા મળી. કારણ કે વિસાવદર બેઠકને લઈને પહેલા એ પણ કહેવાયું કે એક ટ્રીટી થઈ હતી લોકસભા ઇલેક્શન વખતે બંને પક્ષો વચ્ચે કે વિસાવદર બેઠક જે છે તે આમ આદમી પાર્ટી લડશે. એ પ્રકારનો વાયદો કરવામાં આવતો હતો તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું અને ઈસુદાન ગઢવીએ પણ કહ્યું. પરંતુ આપે જે ઉલ્લેખ કર્યો કે શક્તિસિંહ ગોહિલ એ બાબત સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે આ પ્રકારનું કોઈ ગઠબંધન રહેવાનું નથી અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર આ ચૂંટણી માટે મેદાને ઉતારશે તે બાબત સ્પષ્ટ છે. જે પ્રકારની મડાગાંઠ ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં છે તે જ પ્રકારની વિસાવદર બેઠકને લઈને ઉમેદવાર પસંદગી માટે ભાજપની અંદર પણ મડાગાંઠ છે. કારણ કે આપને પણ ખ્યાલ છે હર્ષદ રીવડિયા જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, તેમને પોતાની પ્રબળ દાવો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત જે આમ આદમી પાર્ટીને ભૂપત ભાયાણી જે છોડીને ભાજપની અંદર જોડાયા હતા તે પણ દાવો કરી રહ્યા છે કે પોતે ઉમેદવાર છે અને પોતે જ ચૂંટણી લડવાના છે. આ બંનેની લડાઈ વચ્ચે કોઈ ત્રીજો ફાવે તેવી પણ શક્યતા ભાજપની અંદર જોવાઈ રહી છે. પરંતુ સ્વાભાવિક છે છેલ્લા એક બે દિવસની અંદર જોડાયા બદલ તો આપણી સાથે નેતા ભાજપ હર્ષદ રીવડિયા જોડાઈ ગયા. હર્ષદભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને કડી વિસાવદર પેટા ચૂંટણીની હવે આવતીકાલથી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, ભાજપની કેવી તૈયારી અને ભાજપના ઉમેદવારને લઈને શું અટકળો? ભાજપની પૂરી તૈયારી છે અને કોઈ પણ ઉમેદવાર આવે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 100% જીતવાનો છે અને પૂરી મહેનત સાથે બધા કામ કરવાના છીએ. હર્ષદભાઈ, ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધીથી લઈને પ્રદેશ નેતાઓ એક્ટિવ થઈ ગયા છે. રાષ્ટ્રીય અધિવેશન હવે સૃજન સંગઠન અભિયાનમાં જ્યારે સૃજન સંગઠન દરમિયાન પ્રારંભ કરાવ્યો, પ્રભારી વાસનિક પણ અમદાવાદ આવ્યા હતા. એટલે કે આવી રીતે મિટિંગો યોજાઈ અને વિસાવદર કડી વિધાનસભાની પેટા ચૂંટણી એકલા હાથે લડવાનો જ્યારે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ભાજપને કેવી અસર થશે? ભાજપને કોઈ અસર ન પડે. ભારતીય જનતા પાર્ટી આ સીટ ઉપર જંગી લીડથી જીતવાની છે. એ તમામ ગામે ગામ તમે સર્વે કરો, ગામે ગામ પૂછો તો તમામ લોકો એક જ વાત કરશે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતાડવા. હર્ષદભાઈ, એક ફૂલ દો માલી જેવું છે. ભાજપ કોંગ્રેસ અને આપની વાત નથી કરતો, પણ ભાજપમાં 3 ઉમેદવારોના નામો ચર્ચાય છે. એમાં તમે, હર્ષદ રીવડિયા, ભૂપત ભાયાણી અને કિરીટ પટેલ. તમને તમારી ઈચ્છા શું છે અને કદાચ પસંદગી ન થઈ તો તમે તમારું સ્ટેન્ડ શું હશે? મારું સ્ટેન્ડ તો એક જ છે. ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે હું કામ કરું છું
અને કદાચ મને પાર્ટી એમ કે તમારે લડવાની છે તો મારી સંપૂર્ણ તૈયારી કરેલી છે. જી હર્ષદભાઈ, અને બાકી વિસાવદર કોઈ પણ ટિકિટ આપે હું એને જીતાડવા ખંભે બેસાડીને જીતાડીશ. બીજું, આપ વિસાવદરની ભૂગોળ જાણો છો, આપ ધારાસભ્ય રહી ચૂક્યા છો. વિસાવદરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વિકાસ ઝંખી રહ્યો છે, એ હજી બાકી છે. ઉપરાંત વન વિભાગની કનડગત આ એક મતદારોનો મોટો પ્રશ્ન છે. આપ શું કહેશો? વન વિભાગની કનડગત માટે તો અમે કાયમી વન વિભાગ સામે ઘણા ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કર્યા છે. અને આપણે જયારે કોઈ વન વિભાગ ખેડૂતોની પડખે ઉભા રહીએ છીએ. અને આ વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રીના ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ કરોડ રૂપિયાના રોડ રસ્તા મંજૂર કરાવ્યો, હોસ્પિટલ સારામાં સારી મંજૂર કરાવી છે. એટલે ખૂબ સારા વિકાસના કામો થયા છે. હજી 100% આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતીને આવશે તો વિસ્તારનું એક પણ કામ બાકી નહીં રહે. એ પત્રકાર છે આપણે